નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગ્રહોની સ્થિતિ જોતા ગુજરાતમાં વાતાવરણમાં થશે ઉથલપાથલ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી સામે આવી છે। તો તેઓએ બે વાવાઝોડાની આગાહી કરી છે। તો એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું વાવાઝોડું નવેમ્બરમાં ત્રાટકશે તેવું પણ તેમણે કહ્યું હતું। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ રહી શકે છે। તો ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણમાં લીધે રાજ્યમાં વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતમાં પણ 25 થી લઈને 29 થી 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા તો સામાન્ય લોકો મુકાશે મુશ્કેલીમાં। તો રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। તો જેના કારણે શાકભાજીના ભાવ હવે આસમાને પહોંચ્યા છે। તો સુરત એપીએમસીમાં 30 થી લઈને 40 જેટલા ટ્રકો શાકભાજીના ભરેલા જથ્થો આવતો હતો તે હવે તેના સ્થાને માત્ર 15 થી 20 જેટલા ટ્રકો જ હાલમાં આવી રહ્યા છે। તો લોકોના ખિસ્સા ઉપર પણ ભાર પડવા સાથોસાથ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। તો ઓછી આવકથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી આજે આ રાજ્ય માટે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળોએ હજુ પણ વરસાદ ચાલુ છે। તો તે દરમિયાન ભારતીય હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રેપો રેટ ઘટાડી શકે છે આરબીઆઈ। જ્યાં દોસ્તો યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે 4 વર્ષ બાદ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। તો આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી અસર વિશ્વભરની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે। તો અમેરિકામાં વ્યાજદરો પણ ઘટ્યા બાદ આરબીઆઈ ભારતમાં પણ રેપો રેટ ઘટાડી શકે છે, જેનાથી લોનની ઈએમઆઈ એટલે કે હપ્તામાં ઘટાડો થશે। તો ફેડ દ્વારા વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેર બજાર ઉપર પણ સકારાત્મક અસર જોવા મળી છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સરકારની મોટી જાહેરાતો, પશુપાલનથી કરો આવકમાં વધારો। જ્યાં દોસ્તો પશુપાલકો માટે સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો જેમાં સરકાર દ્વારા ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકે। તો આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે। તો ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલન માટેની સહાય અને સબસિડી પણ આપવામાં આવી રહી છે। ત્યારે 1 કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલનના એકમોની પણ સ્થાપના કરી શકાય છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવ વધ્યા છે। જ્યાં દોસ્તો દિલ્હીના બુલિયન માર્કેટમાં ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો। તો 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામે 69,850ના દરેથી વેચાયું છે। તો આમ ગઈકાલે સોનાના ભાવમાં ₹500 જેટલો વધારો થયો છે। તો 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 73,340ના દરેથી ટ્રેડ થયો હતો। તો ચાંદી પ્રતિ કિલોગ્રામ 97,500ના દરેથી વેચાઈ હતી। ત્યારે ગઈકાલે ચાંદી પણ ₹86,000 પ્રતિ કિલોએ વેચાઈ રહી હતી। તો આમ ચાંદીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી છે। તો દોસ્તો ત્યારબાદના આગળના બીજા અગત્યના સમાચાર મળ્યા છે। એર માર્શલ અમરપ્રીત સિંહને વાયુસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે। જ્યાં દોસ્તો એર માર્શલ અમરપ્રીત સિંહને દેશના આગામી વાયુસેના પ્રમુખ તરીકેના નિયુક્ત કરવામાં આવ્યા છે। તો હાલમાં તેઓ વાયુસેનાના વાઇસ ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા હતા। તો નોંધનીય છે કે અમરપ્રીત સિંહ આ મહિનાની 30મી તારીખે એરફોર્સના ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2050 સુધીમાં 4 કરોડ જેટલા લોકોના મોત થશે। જ્યાં દોસ્તો એક નવા અભ્યાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ 4 કરોડ લોકોના એન્ટીબાયોટિક અને રેસિસ્ટન્સ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ પામશે। તો આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે રોગના બેક્ટેરિયા કે વાયરસ ઉપર એન્ટીબાયોટિક દવાઓ કામ ન કરે। તો જરૂર કરતાં વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિકના ઉપયોગથી પણ બેક્ટેરિયા ઉપર દવાઓની અસર થતી
આવતી બંધ થઈ જાય છે તો નાની મોટી તકલીફ માટે દવા લેવાનું પણ આવું થાય છે। તો દોસ્તો ત્યારબાદ બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગૃહમંત્રી જૂઠું બોલવામાં સૌથી આગળ છે। જી હા દોસ્તો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો કહે છે કે અમે જાતિના નામે દેશને તોડવા માંગીએ છીએ, તો તેના ઉપર ભાજપના લોકો જૂઠું બોલે છે અને ખોટા પ્રચારો પણ કરે છે, તો ખોટા પ્રચાર કરવામાં અમારા ગૃહમંત્રી સૌથી આગળ છે। તો આ સિવાય વિશેષમાં કહ્યું કે અમે જે કહી રહ્યા છીએ તે માત્ર જુમલા નથી, પણ અમે તેને લાગુ પણ કરીશું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ અને ભારે વરસાદની પણ આગાહી છે। જી હા દોસ્તો, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથોસાથ સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને બંગાળની ખાડીમાં વધારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। WHOએ કહ્યું કે દર વર્ષે 60 કરોડ લોકો ખરાબ ભોજનના કારણે બીમાર પડે છે। જ્યાં દોસ્તો WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે કહ્યું છે કે અસુરક્ષિત ખોરાકને પહોંચી વળવા માટે ખાદ્ય નિયમનકારોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો। તો જે દર વર્ષે ખોરાકજન્ય બીમારીના કારણે 600 મિલિયન કેસ અને 4,20,000 કરતાં પણ વધારે મૃત્યુના કારણ બને છે। તો આપણી ખાદ્ય પ્રણાલીઓની આબોહવા પરિવર્તન, વસ્તી વૃદ્ધિ, નવી તકનીકો, વૈશ્વિકીકરણ, ઔદ્યોગિકીકરણને કારણે ઘણા બધા પડકારોનો સામનો કરી રહી છે। ત્યારબાદ દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મહારાષ્ટ્ર ભાજપને મોટો ફટકો। જી હા દોસ્તો, મહારાષ્ટ્ર ભાજપને મોટો ફટકો પડ્યો છે। તો ભાજપના જ રાજ્યસભાના સાંસદ, પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણના શાળા અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ અને તેમનો પુત્ર ડોક્ટર મિનલ પાટીલ ખતગાંવકર અને પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ પોકરણા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે। તો મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે પણ કહ્યું કે ભાસ્કરરાવ કોઈ પણ પદના લોભ વગર કોંગ્રેસમાં આવ્યા છે। તો આવા કાર્યકરોનું અમારા પક્ષમાં ખૂબ જ સ્વાગત છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતા સુરતમાં કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે, જ્યારે ગુજરાતનું પણ ગ્રોથ એન્જિન સુરત છે। તો ગુજરાત હવે વિકાસનું મોડેલ ગણાય છે। તો નરેન્દ્ર મોદીએ ગુજરાતને કંઈક અલગ જ સ્તર ઉપર લઈ ગયા છે। તો ડુંગર, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે। તો ગુજરાત આગામી 25 વર્ષના રોડમેપને લઈને ચાલી રહ્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હરિયાણામાં ચૂંટણી અંગે ભાજપના વચનો સામે આવ્યા છે। તો એક પછી એકની વાત કરવામાં આવે તો 10 જેટલા ઔદ્યોગિક શહેરોનું નિર્માણ થશે। તો તમામ મહિલાઓને 2,100 રૂપિયા આપવામાં આવશે। તો 24 જેટલા પાક ઉપર MSP ઉપર ખરીદવામાં આવશે। તો 2 લાખ યુવાનોને સરકારી નોકરીને પણ ખાતરી આપી છે। તો 5 લાખ યુવાનો માટે રોજગારીની પણ તકો। તો હરિયાણવી અગ્નિવીરોને પણ સરકારી નોકરી મળશે। તો હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ મળશે। તો ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર પણ અપાશે। તો OBC કેટેગરીના સાહસિકોને ₹25 લાખ સુધીની લોન પણ મળશે। તો આ સિવાય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખ મકાનો પણ બનાવવામાં આવશે। તો દોસ્તો તમારા મતે ભાજપ શું આ બધા વચનો પૂરા કરશે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે। તો ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા છે। તો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 60 રૂપિયા જેટલો વધારો થયો છે। તો આ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બો 2,020 રૂપિયાથી લઈને 2,070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। તો પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1,860થી લઈને 1,865 રૂપિયા થયો છે। તો નોંધનીય છે કે ભારે વરસાદના કારણે તેલીબિયાના પાકોને મોટું નુકસાન થયું છે। તો આ નુકસાનીના કારણે ભાવમાં વધારો થવાની જાણકારી પણ મળી છે।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, દિલ્હીમાં નવા કેબિનેટની થઈ જાહેરાત. તો જુઓ કોને કોને મળ્યું સ્થાન. જ્યાં દોસ્તો દિલ્હીમાં નવા કેબિનેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો નવા સીએમ આતિશીના કેબિનેટમાં 5 જેટલા ધારાસભ્યોને સ્થાન મળ્યું છે, જેમાં મુકેશ અહલાવત, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને સૌરભ ભારદ્વાજનો સમાવેશ થાય છે. તો મુકેશ પહેલીવાર કેબિનેટમાં સામેલ થયા છે. તો આતિશી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 21 સપ્ટેમ્બરે યોજાશે.